નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ, પાઠ નંબર 1 રોજ નિશાળે જઈએ. પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધીને લખો. 1. ઘરથી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે? તો જવાબ આવશે બ, રિક્ષા. 2. નદી પસાર કરવા તેના પર શું બનાવવામાં આવે છે? તેનો સાચો જવાબ આવશે ક, પુલ બનાવવામાં આવે છે. 3. લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે કયા વાહનનો ઉપયોગ કરે છે? સાચો જવાબ આવશે અ, હોડીનો ઉપયોગ કરે છે. 4. રણ પ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ આવશે બ, ઊંટગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. 5. ખેતરમાંથી પાક ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા માટે ગામડાના લોકો મોટાભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે? સાચો જવાબ આવશે ક, બળદગાડાનો. 6. કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું વાહન આપવામાં આવ્યું છે? સાચો જવાબ આવશે ડ, સાયકલ. 7. ડુંગરની ટેકરી પરથી શાળામાં જવાનો રસ્તો કેવો હોય છે? સાચો જવાબ આવશે બ, પથરાળ હોય છે. 8. જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે? સાચો જવાબ આવશે ડ, પશુ પંખીના. 9. અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? સાચો જવાબ આવશે ક, વ્હીલચેરનો. 10. વધુ વરસાદવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોવાથી ત્યાં કેવા પ્રકારના પુલ બનાવવામાં આવે છે? સાચો જવાબ આવશે બ, વાંસના પુલ બનાવવામાં આવે છે. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. નંબર 1, નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર ખાલી જગ્યા બાંધવામાં આવે છે. જવાબ આવશે પુલ. ઊંટગાડીનો ઉપયોગ ખાલી જગ્યા પ્રદેશમાં વધુ જોવા મળે છે. તેનો જવાબ આવશે રણ. 3. ખાલી જગ્યાના રસ્તામાંથી પસાર થતા બાળકોને પશુ પંખીના અવાજ સાંભળવા મળે છે. જવાબ આવશે જંગલ. 4. ખાલી જગ્યા પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરીને શાળામાં ભણવા જાય છે. જવાબ આવશે ડુંગર. 5. અંધ એટલે કે પ્રજ્ઞાચક્ષુ માનવીને ચાલવામાં સહાયરૂપ સાધન ખાલી જગ્યા છે. જવાબ આવશે ઘંટડીવાળી સફેદ લાકડી. 6. બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા કેટલાક રાજ્યોમાં તારના દોરડા સાથે ખાલી જગ્યા બાંધીને આવન જાવન કરવામાં આવે છે. જવાબ આવશે ટ્રોલી. 7. શાળા દૂર હોય ત્યારે બે પૈડાવાળું સાધન ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી બની રહે છે. જવાબ આવશે સાયકલ. 8. ઊંટગાડીને ખાલી જગ્યા પૈડા હોય છે, જ્યારે બળદગાડાને ખાલી જગ્યા પૈડા હોય છે. તો ઊંટગાડીને 4 પૈડા હોય છે, જ્યારે બળદગાડાને 2 પૈડા હોય છે. 9. મૂક બધિર વ્યક્તિ ખાલી જગ્યાના ઈશારાથી પોતાની વાત સમજાવે છે. જવાબ આવશે આંખ અને હાથની આંગળીઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં સાચા જવાબ આપેલા છે. પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખારાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરે છે. આ વિધાન ખોટું છે. 2. અંધ બાળકોને ભણવા માટે ખાસ પ્રકારની શાળાઓ હોય છે. તો આ વિધાન સાચું છે. 3. શાળામાં ભણવા માટે ચાલીને જ જવું પડે છે. આ વિધાન ખોટું છે. ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે. આ વિધાન સાચું છે. 5. નદી પરથી આવ જા કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે. આ વિધાન ખોટું છે. 6. મૂક બધિર વ્યક્તિ જોઈ શકતી નથી. આ વિધાન ખોટું છે. 7. સમુદ્રના પાણી પર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે. આ વિધાન સાચું છે.
8. દિવ્યાંગ બાળકો સામાન્ય શાળામાં ભણી શકે છે. આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. તો વિભાગ અ અને વિભાગ બી એ બંધ બેસતા જોડકા જોડવાના છે. તો 1 નંબરમાં હોડી. તો હોડીનો ઉપયોગ આપણે પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે કરવામાં આવે છે. નંબર 2 પુલ. એનો સાચો જવાબ આવશે ઈ. નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે આવે છે. નંબર 3 ઉડન ખટોલા. એનો સાચો જવાબ આવશે 2 ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 4 સ્ટીમર. એનો સાચો જવાબ આવશે અ. સમુદ્ર માર્ગે માલ સામાનની હેરફેર માટે કરવામાં આવે છે. એ જવાબ આપેલા છે.